નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિપુલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરીશું ધોરણ 11 બાયોલોજીની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવી રહ્યો છું મેં. ચેપ્ટર 1 થી લઈને 5 તો જોઈએ કે ચેપ્ટર નંબર 4 ની અંદર પહેલો ક્વેશ્ચન છે, મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ કોને કહે છે. ચેપ્ટર નંબર 4 ની અંદર છે. બીજો ક્વેશ્ચન છે, પૃષ્ઠવંશીના સામાન્ય લક્ષણો લખો. ત્રીજો ક્વેશ્ચન છે, વર્ગીકરણ એટલે શું તેનું મહત્ત્વ જણાવો. ચોથો ક્વેશ્ચન છે, સમુદાય, નુપુરક, સ્થૂળત્વચી, સંધિપાદ, કોષ્ઠાંતરી, આ બધા પ્રાણીઓ વિશે આપણે લખવાનું છે. તફાવત લખો, કસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. છઠ્ઠો પ્રશ્ન છે, સમુદાય, મૃદુકાય, સરીસૃપ, વિહગ, સસ્તન, ઉભયજીવી, આ પ્રાણીઓ વિશે લખવાનું છે. આ 4 માર્ક્સ માટે છે. પ્રાણીઓના સરીસમ આયોજન માટેના સ્તરો સમજાવો. 8મો ક્વેશ્ચન છે, મૂળના પ્રદેશો વિશે આકૃતિ સહિત. આ 8મો પ્રશ્ન છે એ લાસ્ટ 2 વર્ષથી પૂછાઈ રહ્યો છે. ચેપ્ટર નંબર 5 ની અંદર જઈએ. અંતઃપટલમય તંત્ર એટલે શું, તેમાં કઈ કોષીય અંગિકા જોવા મળે છે તેના વિશે ટૂંકમાં સમજાવો. 10મો પ્રશ્ન છે, પ્રકાંડ એટલે શું, પ્રકાંડના ભાગો અને સામાન્ય કાર્યો વર્ણવો. 11મો ક્વેશ્ચન છે, જરાયુ વિન્યાસ એટલે શું, તેના પ્રકાર વર્ણવો. 12મો ક્વેશ્ચન છે, બીજ એટલે શું, એકદળી અને દ્વિદળી બીજની રચના આકૃતિ સહિત વર્ણવો. 13મો ક્વેશ્ચન છે, 13મો ક્વેશ્ચન છે, પર્ણ એટલે શું, પર્ણના મુખ્ય ભાગો વર્ણવો. 14મો ક્વેશ્ચન છે, લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો. ચેપ્ટર નંબર 5 પૂરું થાય છે અહીંયા. હવે ચેપ્ટર નંબર 1નું ક્વેશ્ચન જોઈએ આપણે. વર્ગીકરણની કક્ષાઓ વિશે નોંધ લખો. 16મો ક્વેશ્ચન છે, નામકરણનું મહત્ત્વ સમજાવો. 17મો ક્વેશ્ચન છે, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે અથવા 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. 18મો ક્વેશ્ચન છે, નામકરણના નિયમ વિશે જણાવો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લાસ્ટ 2 વર્ષથી જોઈ લેજો, પેપરમાં છપાઈ ગયું હશે અત્યારથી. અ 19મો ક્વેશ્ચન છે, વર્ગીકરણની 5 સૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ વિશે ટૂંકમાં માહિતી આપો. આ 4 માર્ક્સને પૂછાઈ શકે. 20મો ક્વેશ્ચન છે, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કોણે રજૂ કરી હતી, તેના મુખ્ય મુદ્દાઓ જણાવો. 21મો પ્રશ્ન છે, સૃષ્ટિ મોનેરાના લક્ષણો જણાવો. ચેપ્ટર નંબર 2માં છે. આ બધું ચેપ્ટર નંબર 2 ચાલુ થઈ ગયું છે અત્યારે. 22મો ક્વેશ્ચન છે, ફૂગ સૃષ્ટિના લક્ષણો વર્ણવો. હવે આગળ જોઈએ આપણે. 1 મિનિટ. 23મો ક્વેશ્ચન છે, પ્રોટિસ્ટા સૃષ્ટિના લક્ષણો અને તેમાં સમાવિષ્ટ જૂથો વર્ણવો. ચેપ્ટર નંબર 2. 24મો ક્વેશ્ચન છે, અનાવૃત બીજધારી વનસ્પતિઓ સામાન્ય લક્ષણો જણાવો. 25મો ક્વેશ્ચન છે, ચેપ્ટર નંબર 3 વાયરસ વિશે વિસ્તૃત નોંધ લખો. આ પ્રશ્ન પૂછાયો છે. 26મો પ્રશ્ન છે, ક્લોરોફાઇસી લીલ. આ લીલ 3 લીલમાંથી એક લીલ તો પૂછાશે ને પૂછાશે જ. 29મો ક્વેશ્ચન છે, આ જુઓ, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રેડોફાઇસી. અને 29મો ક્વેશ્ચન છે, ત્રિઅંગી વનસ્પતિ વિશે વિસ્તૃત માહિતી આપો. અને 30મો ક્વેશ્ચન છે, આવૃત બીજધારી વનસ્પતિનું જીવનચક્ર સમજાવો. તો આ હતું ધોરણ 11 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ. જો તમને આનું સોલ્યુશન જોઈતું હોય અને વધના બીજા સબ્જેક્ટની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈતા હોય, એનું સોલ્યુશન જોઈતું હોય તો આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પર ક્લિક કરીને અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ. અમારા ગ્રુપનું નામ છે BGS આર્મી. અને જો તમને કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ ક્વેશ્ચન હોય, કોઈ પણ સબ્જેક્ટને લગતો, તો હું જે નંબર આપું છું તેની પર કોલ અથવા વોટ્સઅપ મેસેજ કરી દેજો. તો તમને પૂરેપૂરી જાણકારી આપવામાં આવશે કે તમને આ શું કરવું, શું નહીં, શું સોલ્યુશન, કોઈ પ્રશ્ન તમને પૂછવો હોય. ઓકે, તો હું નંબર આપું છું. મોબાઈલ નંબર 92 6 50 50 378. આ મારો નંબર છે. અને લિંક આપેલી છે તેમાં ક્લિક કરીને BGS આર્મી
ધોરણ 11 BGS આર્મી કરીને ગ્રુપ છે એની અંદર જોડાઈ જવાનું છે. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો, અને વિડીયો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.